મિત્રો, ડિમ્પલ મારા પાડોશમાં રહેતી હતી. મારી પત્ની પ્રિયંકા તેની સાથે સારી મિત્રતા હતી. બંને ઘણીવાર સાંજે વાતો કરતા અને એકબીજાના પતિ વિશે વાતો કરીને મોટેથી હસતા. મને પણ ડિમ્પલ બહુ ગમતી હતી. હું પણ ઘણીવાર મારી બારીમાંથી તેની સામે ડોક્યું કરતો અને તેની વિવિધ આંખો મારા દિલને ફાડી નાખતી હતી. તેની મોટી આંખો ખૂબ જ સુંદર લાગતી હતી અને તે મારી તરફ જોતી વખતે તે તેની આંખોને મીચીને મારા દિલમાં ઘણા તીરો મારતી હતી. જ્યારે તે સામેના આંગણામાં બેસીને કપડાં ધોતી હતી ત્યારે હું તેને જોતો રહેતો હતો, પણ તે મારી સાથે માત્ર થોડી સ્મિત સાથે જોતી રહેતી અને તે ક્યારેય એકલી મારા ઘરે આવતી નહોતી. મારી પત્ની પ્રિયંકા વહેલી સવારે શાળાએ જતી હતી અને હું 10 વાગે જમ્યા પછી ઓફિસે જતો હતો. એકવાર ડિમ્પલે પ્રિયંકાને સવારે સ્કૂલે જતી વખતે રોકી અને કહ્યું કે અમે બંનેને સામે જોયું અને વાતો કરવા લાગ્યા. પછી પ્રિયંકા ત્યાંથી નીકળી ગઈ. ત્યાંના ગયા પછી થોડા સમય પછી મેં ડિમ્પલને મારા ઘરમાં જોઈ. તેને જોઈને મારી આંખો ચમકી ગઈ, જાણે સૌંદર્યની દેવી આંગણામાં આવી હોય. અને તે ઘણો મેકઅપ કરીને આવી હતી. તેના દરેક ભાગમાં જાણે પ્રકાશ પડતો હોય તેવું લાગતું હતું. તેનું ચમકતું શરીર વીજળી જેવું લાગતું હતું અને મેં તેના મારા ઘરમાં જોઈને કહ્યું, ઓહો ડિમ્પલજી, તમે! અને મને તેને જોઈને વીજળી ચમકવા લાગી હતા. મેં કહ્યું, ડિમ્પલજી, તમે અહીંયા શું કરો છો? સારું કહેવાય તમે આજે મારા ઘરે આવ્યા. તમે મને અંદર આવવા માટે કહેશો તો? દીપિકાએ કહ્યું કે હા. ડિમ્પલે કહ્યું, હા, જરૂરથી આવો, ઘરમાં આવો, આપનું સ્વાગત છે. અને ફરી તેમણે કહ્યું કે હું એટલા માટે અહીં હતી કે મારે માત્ર એક વાટકી ખાંડ જોઈએ છે અને આજે તે અમારા ઘરમાં ખતમ થઈ ગઈ છે. અને તેના સુંદર ચહેરા પર સ્મિત દેખાયું, જાણે મારો શ્વાસ વધી ગયો હોય તેવું લાગતું હતું. તે ઘણી નર્વસ થઈ ગઈ હતી અને મેં તેને કહ્યું, તમે બહુ સુંદર છો. તો તેણે કહ્યું કે હા, તમે કોઈ કહેવા માંગો છો? અને હું પણ ઘણો રસ થઈ ગયો હતો. હું ઝડપથી અંદર ગયો અને મારા શ્વાસને કાબૂમાં રાખવા લાગ્યો. અને આવું મારી સાથે પહેલીવાર થયું હતું. અને ડિમ્પલ પણ મારા ઘરે પહેલીવાર આવી હતી અને મારી પત્ની સ્કૂલે ગઈ હતી. અને હું વિચારવા લાગ્યો કે મારે શું કરવું જોઈએ. મેં ઉતાવળમાં વાટકી લીધી અને તેના ખાંડની જગ્યાએ મીઠું ભર્યું. આ વસ્તુ જોઈને બહાર આવ્યો તો તેને મને જોઈને વધારે જોરથી હસી રહી હતી અને હું તેના સ્મિતને જોઈને વિચારમાં પડી ગયો. અને તેણે કહ્યું, મને આમાં મીઠું નથી જોતું, અમે આમાં ખાંડ નાખીએ છીએ અને અમે ચામાં ખાંડ નાખીએ છીએ. આ તો મીઠું છે. અરે તમે શું લાવ્યા છો? અને પછી હું ફરીથી અંદર ગયો અને તે પણ મારી પાછળ ઘરમાં આવી અને કહ્યું, આ ખાંડ છે. અને પછી તેણે મીઠાના વાસણમાં મીઠું નાખી દીધું અને ખાંડ ભરી અને તેને મને કહ્યું, આભાર, હું તમને વ્યવસાય સાથે ખાંડ પાછી આપીશ. અને તે ગર્વથી ચાલી ગઈ. જતી વખતે તે પાછી ફરીને બોલી, તમે શું કહ્યું? મેં સાંભળ્યું નહીં. અને મેં કહ્યું કે હા, હું કહેતો હતો કે તમે અમારા ઘરે કેમ નથી આવતા તો વધારે સારું લાગે. અને પછી તેણે જવાબ આપ્યો. જવાબના બદલે મારી પાસે બેસીને વાતો કરવા લાગી. હું આજુબાજુ ડોક્યું કરવા લાગ્યો, પણ તેણે મને મન બનાવી લીધું અને ઘણી વાતો કરવા લાગી. અને મારી વાતચીત દરમિયાન મેં તેનો મોબાઈલ નંબર લીધો. જ્યારે મેં વાત આગળ ન કરી ત્યારે તે હસતા ઊભી થઈ અને ઘરે ગઈ. અને મને લાગ્યું કે તે ભૂલ કરી છે, કદાચ કંઈક કરવા માટે આવી હતી. એટલામાં મારી પત્ની પ્રિયંકા આવી અને તેણે કહ્યું કે ડિમ્પલ, તું શું બહુ અવાજ કરે છે? તો ડિમ્પલે કહ્યું, ના પ્રિયંકા, હું તો ખાંડ લેવા આવી હતી, પરંતુ જીજુએ મને ખાંડ નહીં પણ મીઠું આપ્યું હતું. અને ડિમ્પલે પ્રિયંકાને કહ્યું, જીજુ બહુ સરસ છે. અને કહ્યું કે તે પાગલ લાગે છે. હું તેને મોઈશ અને હવે સાચી મજા આવશે. આ સાંભળીને પ્રિયંકા હસી પડી અને ઘરે જતી રહી. થોડી વાર પછી મારી પત્ની તેને અવાજ આપ્યો, ડિમ્પલ, તને તારા જીજુ બોલાવે છે, જલ્દી આવ. પ્રિયંકાએ બહાર ડોક્યું કર્યું અને ડિમ્પલને બોલાવી. ડિમ્પલે બારીમાંથી ડોક્યું કર્યું અને કહ્યું કે હું હમણાં આવું છું. અને તે તરત જ અમારા ઘરે દોડીને આવી અને તેણે કહ્યું કે અરે સાહેબ, શું થયું? મારી પત્નીને બોલી કે કંઈ નહીં, તારા જીજુ તારા હાથની ચા પીવા માંગે છે. પરંતુ ડિમ્પલ પણ શરમાઈને દૂર જવા લાગી અને ત્રાંસી આંખોથી મારી સામે જોઈ રહી હતી. પછી તેની આંખો નીચે થઈ ગઈ અને પ્રિયંકા ચા બનાવવા ગઈ. મેં ફરિયાદ ભરેલા અવાજમાં કહ્યું કે તે પ્રિયંકાને બધું કહી દીધું. તો તેણે કહ્યું, તો શું થયું? તમે બંને
ફોન પણ નથી કરતા. હું તો હવે ચોક્કસ તમને ફોન કરીશ. અને હવે પ્રિયંકા છે એટલે હું તમને વધારે કહેતી નથી. કૃપા કરીને તમે મારી સાથે વાત કરો. થોડીવાર પછી ડિમ્પલ ચા પીને નીકળી ગઈ અને પ્રિયંકાએ મને કહ્યું કે ધ્યાન રાખજો, તમે માત્ર મારા જ છો. અને પછી થોડા દિવસોમાં ડિમ્પલ અને મારી દોસ્તી ખૂબ જ વધી ગઈ. મારી પત્ની પ્રિયંકા ગેરહાજરીમાં હું અને તે મોબાઈલમાં ઘણી બધી વાતો કરતા અને રોજ રાતે ફોન આવતો હતો. પરંતુ આ વાતની પ્રિયંકાને કોઈ ખબર નહોતી. તે મને તેના સમય પ્રમાણે જ મારી સાથે હોય છે. અને હવે તે મને દરરોજ રાત્રે તેના ફોન આવતા અને પછી અમે બીજે દિવસે ડિમ્પલના પતિ ઓફિસ જવા નીકળ્યા. તે તરત જ ડિમ્પલે મને ફોન કર્યો અને કહ્યું કે આજે ખૂબ સરસ મોકો છે. અને ડિમ્પલ પણ આજે ખૂબ રંગમાં હતી. અને ડિમ્પલ મારા ઘરે આવી અને તેને મને તરત જ ઇશારો કર્યો અને મેં ડિમ્પલને બધું કહ્યું તો ડિમ્પલે માથું લાવીને હા પાડી. અને હવે ડિમ્પલ પણ ખૂબ જ શરમાતી હતી. તેથી તેણે તેની આંખો બંધ કરી દીધી અને અમે બંને કામ કરવા લાગ્યા. અને તેણે કહ્યું કે હવે તમે બધું કામ કરી શકો છો. મને ખુલ્લી આંખે બહુ શરમ આવતી હતી અને તે કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરો, નહીંતર કામ પૂરું નહીં થાય. અને થોડી વાર પછી તે કહેવા લાગી કે હવે હું ખૂબ જ મજા આવી રહી છે. અને પછી મેં પણ મારી ઝડપ વધારી દીધી અને મને અને તેને જેટલો જોઈતો હતો એટલો આનંદ મળી રહ્યો હતો. અને હું આવો આનંદ કરીશ એવું મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું. અને ડિમ્પલ પણ હવે આનંદમાં આંખો બંધ કરી દીધી હતી. થોડી વાર પછી અમે ખૂબ જ થાકેલા હતા, તેથી અમે બંને જેમ તેમ હતા તેમ જ આરામ કરવા લાગ્યા. થોડી વાર પછી ડિમ્પલ ઘરમાં પડેલા ગરમ બદામ પિસ્તાવાળું દૂધ લઈને આવી અને તેણે કહ્યું કે લ્યો આ દૂધ પી જાઓ અને નબળાઈને દૂર કરો. અને હું દૂધ પી ગયો અને પછી દૂધ પીને ફરીવાર કામ શરૂ કર્યું તેવું થઈ ગયું. અને તે બીજી વાર પણ મેં ઘણું કામ કર્યું. અને ડિમ્પલ પણ હવે કહેવા લાગી કે બસ કરો, હવે તમે તો નથી થાકો, પણ મને ઘણો થાક લાગ્યો છે અને હવે મને ઘણી ભૂખ લાગી છે. અને પછી અમે કામ કરવાનું છોડી દીધું અને એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા. અને મિત્રો પછી અમને મોકો મળતો ત્યારે અમે આમ જ કામ કરતા રહેતા અને ખૂબ જ આનંદ કરતા રહેતા. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ધન્યવાદ.